ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 કોમર્સ ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ એકાઉન્ટ એના અંદર ચેપ્ટર નંબર 4 ભાગ 1નું ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એ ચેપ્ટરની ચર્ચા કરવાની છે. તો એ ચેપ્ટરમાં આપણે અગાઉ જે કંઈ માહિતીઓ તમને બોર્ડની પરીક્ષામાં પૂછાય છે એને લગતી તમામ માહિતીઓ આપણે જોઈ ગયા છીએ. એના અંદર ખાસ કરીને એની થિયરી કે પુનર્ગઠન એટલે શું, પુનર્ગઠન થવાના કારણો કેવા હોઈ શકે, એને લગતી તમામ માહિતી થિયરિકલ છે એની આપણે ચર્ચા કરી હતી. પછી આપણે જે દાખલાઓ તમને ત્યાગ અને લાભના સૂત્રથી પૂછાવાના હતા એવા દાખલાઓની પણ આપણે ચર્ચા કરી લીધી. ત્યાર પછી ભાગીદારો મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન કરે ત્યારે પુનઃ મૂલ્યાંકન ખાતાની આમનોંધો કેવી લખાશે, એના પરથી પુનઃ મૂલ્યાંકન ખાતું કઈ રીતે તૈયાર થાય અને પુનઃ મૂલ્યાંકન બાદનું પાકું સરવૈયું કઈ રીતે બનાવવામાં આવે એવા દાખલાઓ પણ આપણે જોઈ લીધા 11 સુધી. આજે આપણે દાખલા નંબર 12 જે તમને સ્વાધ્યાયમાં આપેલો છે એ દાખલાની ચર્ચા કરવાની છે. તો દાખલા નંબર 12ની અંદર એવી માહિતીઓ આપેલી છે કે જેના અંદર તમારે જે બાબતો એકત્રિત થયેલી અનામતો છે, નહીં વેચાયેલ પેઢીનો નફો પડ્યો હોય, ભેગો થયેલો નુકસાન હોય, તો જ્યારે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે આવી એકત્રિત થયેલી અનામતો હોય અથવા એકત્રિત થયેલ નફો અથવા ખોટ હોય એની ભાગીદારો વચ્ચે કઈ રીતે વહેંચણી કરવી અને એને લગતી કેવી આમનોંધ લખાય એને લગતી માહિતી આ દાખલામાં આપણને આપેલી છે. તો સૌ પ્રથમ એ બાબત સમજી લો કે અનામતો એટલે જે પેઢી જેટલા વર્ષથી શરૂ થઈ હોય એ પેઢી દર વર્ષે જે નફો કરે એ નફામાંથી અમુક ટકા રકમ કે અમુક હિસ્સો ભાગીદારો વચ્ચે વહેંચવાના બદલે પેઢીમાં મૂકી રાખે છે. એવી અનામતો કોઈ ચોક્કસ હેતુ માટે રાખવામાં આવી હોય, કોઈ હેતુ વગર આકસ્મિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે પણ ઘણી વખત પેઢી નફામાંથી અમુક ટકા રકમ અલગ મૂકી રાખે છે. તો જ્યારે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે આવી એકત્રિત થયેલી જે અનામતો છે એ ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચી દેવામાં આવે છે. તો એવી એકત્રિત થયેલી અનામતોની વહેંચણી કઈ રીતે કરવી, એવી એકત્રિત થયેલ નફા કે ખોટની રકમો ભાગીદારો વચ્ચે કઈ રીતે વહેંચવી અને એની આમનોંધો કઈ રીતે લખવી એને લગતી માહિતી આપણને દાખલા નંબર 12ની અંદર આપેલી છે. એવો આજે આપણે 12મા દાખલાની ચર્ચા કરવાની છે. તો 12મા દાખલાની અંદર તમને એવું આપેલું છે કે અલય અને સંકેત એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે, તેમની વચ્ચેનું નફા નુકસાનનું પ્રમાણ 2:1 છે. તારીખ 31/3/2017ના રોજ પેઢીના ચોપડે નીચે પ્રમાણે બાકીઓ છે. જો તમને બધી જ બાકીઓ અહીંયા આપેલી છે એ બાકીઓ અનામત સ્વરૂપે હશે, કોઈ ધંધામાં એકત્રિત થયેલ નફો અથવા ખોટ સ્વરૂપે હોઈ શકે એવી માહિતીઓ તમને અહીંયા આપેલી છે. એમાં પહેલું છે નફા નુકસાન ખાતું ઉધાર બાકી. જો નફા નુકસાન ખાતું છે એની બાકી ઉધાર પણ હોઈ શકે અથવા જમા પણ હોઈ શકે. અહીંયા ઉધાર બાકી 18,000 આપેલી છે. જો નફા નુકસાન ખાતાની ઉધાર બાકી હોય તો એ ખોટ કહેવાય. તો 18,000 રૂપિયા ભેગી થયેલી ખોટ છે. અનામત ભંડોળ તમને આપેલું છે 27,000 રૂપિયા. કારીગર નફા ભાગ ભંડોળ 33,000 આપ્યું છે અને કારીગર અકસ્માત વળતર ભંડોળ 21,000 છે. હવે તમને એવું કીધું છે કે ઉપરોક્ત તારીખે અલય અને સંકેતે તેમના વચ્ચે નફા નુકસાન ફાળવણીનું નવું પ્રમાણ 1:1 નક્કી કર્યું. એટલે કે જે
2:1 પ્રમાણ હતું, આપણે અહીંયા જોયું હતું, એ પ્રમાણ બદલીને તેઓ 1:1 કરવા માગે છે. ત્યારે પણ ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થયું કહેવાય. હવે કારીગર અકસ્માત વળતર ભંડોળ, એની સામે કારીગરને ₹6,000નો દાવો ચૂકવવાનો બાકી છે. પેઢીના ચોપડે એકત્રિત થયેલ નફા ખોટની વહેંચણી દર્શાવતી આમ નોંધો પસાર કરો. આપણને આટલી માહિતી આપી છે. તો એટલું યાદ રાખવાનું કે હંમેશા કોઈ પણ અનામતો છે એની હંમેશા જમા બાકી હોય. તો અત્યાર સુધી જે પેઢીના ચોપડે અનામત સ્વરૂપે જે રકમ એકત્રિત કરેલી હશે એની જે જમા બાકીઓ હશે, હવે એ ખાતા આપણે બંધ કરવાના છે. તો ખાતું તમારે બંધ કરવું હોય તો જે ખાતાની બાકી જમા હોય એ ખાતાને તમારે ઉધાર કરવું પડે. એટલે એટલું યાદ રાખવાનું છે કે હંમેશા અનામતોની બાકી જમા હોય, હવે ખાતું તમે બંધ કરશો એટલે જે તે અનામત ખાતું ઉધાર થશે અને એ રકમ ભાગીદારોના મૂડી ખાતે જમા થાય. બરાબર. તો અહીંયા તમને પહેલી માહિતી જે આપેલી છે એ હતી નફા નુકસાન ખાતું ઉધાર બાકી દર્શાવે છે એની. તો નફા નુકસાન ખાતું ઉધાર બાકી દર્શાવે. હવે તમારે નફા નુકસાન ખાતું બંધ કરવું હોય તો ઉધાર છે એને કરવું પડે જમા, એટલે નફા નુકસાન ખાતું જમા કરવાનું અને ઉધાર બાકીઓ એટલે ખોટ કહેવાય. તો ખોટની ભાગીદારો વચ્ચે વહેંચણી કરો તો એ ખોટ મૂડી ખાતે જમા ઉધાર બાજુ લઈ જવાય. એટલે આ નફા નુકસાન ખાતું ઉધાર છે એ ખાતું હવે આપણે બંધ કરવું હોય તો એને જમા કરવું પડે અને ભાગીદારોના મૂડી ખાતે ઉધાર કરવું પડે. એટલે નફા નુકસાન ખાતું બંધ કરવાની આમ નોંધ થશે અલયના મૂડી ખાતે ઉધાર, સંકેતના મૂડી ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતે જમા. એટલે નફા નુકસાન ખાતું જે ઉધાર બાકી દર્શાવતું એને તમે જમા કરી દીધું એટલે ખાતું થઈ ગયું બંધ. પણ ઉધાર બાકી એટલે ખોટ કહેવાય અને ખોટ ભાગીદારોના મૂડી ખાતે ઉધાર લઈ જવાય. નફો હોય તો આપણે જમા લઈ જતા, ખોટ હોય તો કઈ બાજુ લઈ જવાય? ઉધાર. એટલે આપણે ભાગીદારોના મૂડી ખાતા ઉધાર્યા અને નફા નુકસાન ખાતું જમા કર્યું. તો હવે જે તમને 18,000 રૂપિયા રકમ આપી હતી નફા નુકસાન ખાતાની ઉધાર બાકી, એ હંમેશા જૂના પ્રમાણમાં વેચવાનું. જૂનું પ્રમાણ એટલે પહેલું આપ્યું હોય તે. હવે 18,000ને જેમ 1ના હિસ્સે વેચશો તો 2:1 એટલે 2 ને 1 3. એટલે પહેલા ભાગીદારના ભાગે 2/3 ગણાય, બીજા ભાગીદારના ભાગે 1/3 કહેવાય. એટલે 18,000 ગુણ્યા 2/3 કરો એટલે પહેલો ભાગીદાર જે અલય છે એના મૂડી ખાતે ઉધાર 12,000 થશે. કેટલા થશે? 12,000. અને બીજા ભાગીદાર છે એને 18,000 ગુણ્યા 1/3 કરશો એટલે એના ખાતે ઉધારવાના થશે 6,000. એટલે નફા નુકસાન ખાતું પૂરેપૂરું જમા 18,000થી કરશો એટલે ખાતું થઈ જશે બંધ. તો આ રીતે આખી આમનોંધ થશે. અલયના મૂડી ખાતે ઉધાર 12,000, સંકેતના મૂડી ખાતે ઉધાર 6,000, તે નફા નુકસાન ખાતે જમા 18,000. હવે તમને બીજી માહિતી રૂપે આપેલું છે અનામત ભંડોળ, એ 27,000 છે. તો હવે ધ્યાન રાખવાનું, કોઈ પણ અનામતો એ સામાન્ય અનામત હોય, અનામત ભંડોળ હોય, અનામત ફંડ હોય, મૂડી ભંડોળ હોય, કારીગર અકસ્માત વળતર ભંડોળ હોય, રોકાણ વધઘટ ભંડોળ હોય, આકસ્મિક અનામત હોય, આવી બધી અનામતો એની માહિતી તમને ચોપડીના ઉદાહરણમાં આપેલી છે. બધી જ અનામતના ત્યાં નામ આપેલા છે. તો એવી બધી અનામતો છે એની હંમેશા જમા બાકી હોય, આટલું યાદ રાખજો. અનામતો ચોપડે આપણે ઊભી કરેલી હોય એ હંમેશા જમા હોય. હવે ખાતું આપણે બંધ કરવું છે તો ઉપર જો નફા નુકસાન ખાતું ઉધાર હતું એને આપણે બંધ કરવું હતું તો આપણે પહેલી આમનોંધમાં નફા નુકસાન ખાતે જમા કર્યા. એમ અનામતમાં તમને કૌંસમાં લખીને નહીં આપે કે જમા છે કે ઉધાર, પણ અનામતો હંમેશા જમા જ બાકી ધરાવે. હવે અનામત ભંડોળનું ખાતું બંધ કરવું હોય તો જે જમા છે એને કરવું પડે ઉધાર. તો આ 27,000 રૂપિયા અનામત ભંડોળ ખાતે ઉધાર થશે અને અલય અને સંકેતના મૂડી ખાતે 2:1ના પ્રમાણમાં જમા થશે.
એટલે એની જે બીજી આમનોંધ લખવાની થશે, બરાબર, એ આ રીતે લખાશે. તો તમે બીજી આમનોંધ જોઈ શકો છો. આપણે અલગ પાડીશું, અનામત ભંડોળ ખાતે ઉધાર 27,000. હવે અહીંયા ભલે તમને સંયુક્ત આમનોંધ લખીને આપી હોય, આપણે સંયુક્ત નથી લખવી. તે અલયના મૂડી ખાતે, તે સંકેતના મૂડી ખાતે. હવે જે આ 27,000 રૂપિયા છે એને આપણે 2/1 હિસ્સે વહેંચવાના. ફરી વખત આમનોંધ બોલું છું, અનામત ભંડોળ ખાતે ઉધાર કેટલા કરવાના? 27,000. તે અલયના મૂડી ખાતે, તે સંકેતના મૂડી ખાતે. એવી તમારે બીજી આમનોંધ લખવાની. પણ એની વહેંચણીમાં માત્ર 27,000થી જ પહેલાં આપણે નોંધ કરીએ છીએ. તો 27,000ને તમે 2/1 હિસ્સે વહેંચો તો 2 ને 1 3, એટલે 27,000ને 3 વડે ભાગવાના, એટલે 9,000 આવે. અને એને 2 વડે ગુણો એટલે 18,000 આવે. તો આખી આમનોંધ તમારે આવી લખવાની, અનામત ભંડોળ ખાતે ઉધાર 27,000, તે અલયના મૂડી ખાતે 18,000, તે સંકેતના મૂડી ખાતે 9,000. બરાબર, આવી બીજી આમનોંધ લખવાની. હવે ત્રીજી આમનોંધમાં તમને જે કારીગર નફા ભાગ ભંડોળ આપેલું છે 33,000. તો ધ્યાન રાખજો, કારીગર નફા ભાગ ભંડોળ એ દેવું કહેવાય. માટે એની ભાગીદારો વચ્ચે વહેંચણી ન થાય. કારીગર નફા ભાગનો મતલબ થાય કે ઘણી વખત આપણી પેઢીમાં કામ કરતા જે કારીગરો છે એ કારીગરોને આપણે પગાર તો આપવાનો છે, પણ પ્લસ કારીગરો સારા હેતુથી આપણા ધંધામાં કાર્ય કરે તો ઘણી વખત આપણે એને પ્રલોભન રૂપે એવું કહીએ છીએ કે તમે દર વર્ષે જેટલું વધારે કામ કરીને આપશો તો પેઢીને જેટલો વધારે નફો થશે એમાંથી કારીગરોને અમુક ટકા શું આપવામાં આવશે? ભાગ. એક તો પગાર તો આપવાનો જ છે, નફામાં ભાગ આપવાનો થાય. તો એ નફા ભાગ ભંડોળ જે કારીગરોનું ભેગું થયું હોય એ હિસ્સો કારીગરોનો કહેવાય, એ માલિકનો ન કહેવાય. એટલે કારીગર નફા ભાગ ભંડોળમાંથી ભાગીદારોને કોઈ રકમ મળે નહીં, એ કારીગરોની ભેગી થયેલી છે. એટલે નફા ભાગ ભંડોળ એ પેઢી માટે શું કહેવાય? દેવું. એટલે એની વહેંચણી થાય નહીં, એટલે આની વહેંચણી નહીં કરવાની. સમજણ પડી ગઈ? પછી તમને કારીગર અકસ્માત વળતર ભંડોળ આપેલું છે 21,000 રૂપિયા. આ અનામત કહેવાય. કારીગર અકસ્માત વળતર ભંડોળનો મતલબ થાય કે આપણા ધંધાની અંદર જે કારીગરો કામ કરે છે તો એમની ઘણી વખત યંત્રો ઉપર, મશીનરી ઉપર કામ કરતાં કોઈ ઈજા થાય તો એ ઈજા થતાં એના માટે જે દવાખાના કે હોસ્પિટલનો ખર્ચ થાય એ આપણે ભોગવવાનો હોય છે. કારીગરોનો હોસ્પિટલનો ખર્ચ ક્યારે ભોગવવાનો હોય? એ આપણા ધંધામાં કામ કરતાં કોઈ ઈજા પામે તો દર વર્ષે આપણે નફામાંથી અમુક રકમ કયા ખાતે અલગ રાખી મૂકી હોય? કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે. એવી આપણે 21,000 રૂપિયા અલગ રાખી મૂકી છે નફામાંથી. હવે એમાંથી કારીગરોને જે વર્ષે કોઈ ઈજા થાય તો એમાંથી જે રકમ ચૂકવવાની થાય એ આ 21,000માંથી ચૂકવાય. એટલા રૂપિયા કારીગરોને આપી દેવા પડે આપણે દવા રૂપે. બાકી વધે એ માલિકોની રકમ કહેવાય. તો અહીંયા તમને એવું કીધું છે કે કારીગર અકસ્માત વળતર ભંડોળની સામે કારીગરને 6,000નો દાવો ચૂકવવાનો બાકી છે. તો કોઈ કારીગરને ઈજા થઈ હશે તો આ 21,000માંથી આપણે 6,000 એને ચૂકવવાના થયા. કેટલા હજાર? 6,000. તો એ 6,000 રૂપિયા આમાંથી બાદ કરી દેવાના. તો 21,000માંથી તમે 6,000 બાદ કરશો તો બાકી જે રકમ વધે એ 15,000 વધશે. એ 15,000 ધંધાના માલિકોની કહેવાય. એટલે એ રકમ માલિકો વચ્ચે અન્ય અનામતો વેચી એ રીતે વહેંચી દેવાનું થશે. એટલે હવે આપણે કારીગર અકસ્માત વળતર ભંડોળ એની બાકી હંમેશા જમા હોય એટલે એ ખાતું આપણે કરવું પડશે ઉધાર. અને 15,000 રૂપિયા 2/1 હિસ્સે અલય અને સંકેત વચ્ચે વહેંચી દેવાના. બરાબર? તો એની આમ નોંધ થશે કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર, એ અલગ આમ નોંધ લખવાની. એ કેટલાથી લખવાની? 15,000થી.
અને 15,000ને તમે 2/1 એટલે 2 ને 1 3, 15,000 ભાગ્યા 3 કરશો એટલે 5,000 આવશે. એને ગુણ્યા 2 કરશો એટલે પહેલાં ભાગીદારના ખાતે જમા કરવાના 10,000 આવશે અહીંયા. તો અલયના મૂડી ખાતે જમા થશે 10,000 અને તે સંકેતના મૂડી ખાતે જમા કેટલા કરવાના અહીંયા 5,000. એ ત્રીજી આમનોંધ તમારે અલગ લખવાની. તો આવી 3 આમનોંધો તમારે લખવાની થશે. અહીંયા મેં તમને સમજૂતી રૂપે પણ માહિતી લખીને આપેલી છે કે એના અંદર કારીગર નફાભાગ ભંડોળ એ પેઢીનું દેવું છે, માટે એની વહેંચણી થાય નહીં. તમને એવો પ્રશ્ન અલગથી વિકલ્પમાં પણ પૂછી શકે. બરાબર છે. તો આ રીતે જ્યારે એકત્રિત થયેલી અનામતો હોય એની ભાગીદારો વચ્ચે કઈ રીતે વહેંચણી કરવી એને લગતા દાખલાની આપણે 12મા દાખલામાં ચર્ચા કરી છે. ઓકે, અહીંયા તમારે આ ચેપ્ટરમાંથી જે ટૉપિકો પૂછાવાના છે એ આપણે બધા જ ની ચર્ચા કરી લીધી છે, એટલે આપણું ચેપ્ટર અહીંયા થશે ફિનિશ. મોટા દાખલાઓ તમને 13 અને 14 આપેલા છે, એ તમારે પ્રેક્ટિસ કરવા હોય તો ગણવાના, બાકી એમાંથી તમારે અલગથી કંઈ પૂછાવવાનું નથી. ઓકે, નેક્સ્ટ પિરિયડમાં આપણે નવું ચેપ્ટર શરૂ કરી દઈશું.